રાપર શહેરના નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ચાલતી ભાગવત કથામાં ધારાસભ્યના યોગદાન, બ્લડ ડોનેશન કેમ્પ અને નારણભાઈ ગજેરા જેવા શ્રમજીવી દાતા દ્વારા અપાયેલ દાન વિશે વાત માંડે છે રાપર નગરપાલિકા પૂર્વ પ્રમુખ વાલજીભાઈ વાવિયા, રાપર તાલુકા ભાજપના મહામંત્રી મહાદેવભાઈ ભૂષણ, રાપર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડોલર રાયગુર અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પીએ વિનુભાઈ થાનકી. વ્યાસપીઠ પરથી સ્વામિનારાયણ સંપ્રદાયના સૌપ્રથમ પરમ ચાહક કાઠી ક્ષત્રિય દરબાર આલા ખાચર સાથે રાપર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની સેવાની એટલી જ મહત્વની લેખાવીને કથાકાર સ્વામીજીએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને સન્માન આપ્યું. અને એ વાતનો આનંદ હોય કે એ પણ દરબાર હોય કે એ અમારા દાદા ખાચરે જેમ સ્વામિનારાયણ ભગવાનને ગઢપુરની અંદર 29 વર્ષ સુધી સાચવ્યા, એવો ને એવો હેત અને પ્રેમ ધરાવનાર દરબાર હોય તો મારા વિરેન્દ્રસિંહ બાપુ જ્યારે જ્યારે સંતો નાના મોટા કોઈ પણ કાંઈક સેવા સોંપે એટલે તરત જ બાપુ હાજર હોય છે. એવા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી અને રાપર મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સેવાકીય પ્રવૃત્તિની અંદર વાલા ભક્તજનો 2017ની અંદર દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે આ સમગ્ર વાગડમાં જેટલી ગૌશાળાઓ હોય એ ગૌશાળાની અંદર વાલા ભક્તજનો, કારણ કે આ હિન્દુના દીકરા છે ને એ ગૌ માતાનું રક્ષણ કરો એ પણ પવિત્ર ફરજ હોય. સંતના આશીર્વાદ પ્રાપ્ત થાય, ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય, વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય ત્યારે જ આપણા જીવનની અંદર ઊંચા શિખર ઉપર આપણે પહોંચતા હોઈએ છીએ. આજે બાપુ ઊંચા શિખર ઉપર પહોંચ્યા હોય તો આ તમામ બધાએ મોટા સંતો હોય કે પછી મોટા વ્યક્તિના આશીર્વાદ એના ઉપર રહ્યા છે. અને વારે વારે હું તો કહું છું, કચ્છ જેના હૃદયની અંદર છે અને કચ્છના હૃદયમાં જે બાપુ રહ્યા છે એવા વિરેન્દ્રસિંહ બાપુને બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી વધાવીએ. અને વાલા ભક્તજનો, મોટામાં મોટું કામ તો આપણા માટે બાપુએ એ કર્યો કે કદાચ આપણે ગઈકાલે અમે બધા સંતો ભેગા થયા અને પ્રશ્ન એ આવ્યો કે હવે આપણી કથા પ્રસંગ થશે કે નહીં, આગળ આપણું કાર્ય વધશે કે નહીં. પણ એ વખતે અમારા સંતોની સાથે બાપુ ભેગા ભર્યા અને બાપુએ કીધું કે સ્વામી ચિંતા ન કરો, આપણું કાર્ય છે ભગવાન પૂરું પાડશે, અમે તમારી સાથે છીએ. અને આ સમગ્ર એમના જે કમિટીના મેમ્બરો હતા એ આપણી સાથે રહ્યા અને ખૂબ વાલા ભક્તજનો એમને આપણને સાથ આપ્યો છે. ત્યારે આજે આપણે સરસ રીતે મંદિરનો લોકાર્પણ વિધિ પણ ગઈકાલે જોરદાર કર્યો અને સાથે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે, ત્યાં કને પણ બાપુ ગયા. અને હવે મારે બાપુને બોલાવા છે કે બાપુ પધારો. આજનો દિવસ એટલે મંગલમય દિવસ છે, આપણા ઉપર તો બહુ મહાપુરુષોના આશીર્વાદ છે, પણ આજે એવા આશીર્વાદ મારે અપાવવા છે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આજે રાપરની આ ધીંગી ધરામાં પધાર્યા છે, ભુજ મંદિરના મહંત સ્વામી પધાર્યા છે. આપ જે કાર્યરથ લઈને નીકળ્યા છો એ કાર્યને આગળ વધારવા માટે 5Gની સ્પીડની સાથે કામ આગળ વધે એમના માટે આવા મહાપુરુષોના આશીર્વાદ ખૂબ જરૂરી છે. ત્યારે આવો વાલા ભક્તજનો, પૂજ્ય
સાથે સાથે વાલા ભક્તજનો અહીંયા બાપુ આવ્યા હતા. અમે જ્યારે લોગો લોન્ચ કર્યો ને ત્યારે બાપુ પધાર્યા હતા અને બાપુને એમ થયું કે અમારા પૂર્વજો ત્યારે દાદા ખાચરે ભગવાન સ્વામિનારાયણ સંતોને સાચવ્યા અને ખૂબ સેવા કરી, ત્યારે મારે પણ આવું સરસ મજાનું મંદિર થતું હોય તો રૂપિયા 11 લાખની સેવા મારે પણ કરવી છે. ત્યારે વીરેન્દ્રસિંહ બાપુના પરિવાર તરફથી રૂપિયા 11 લાખની પણ સેવા વાલા ભક્તજનો પ્રાપ્ત થયેલી છે. અને કોરોના કાળની અંદર પણ અનેક જગ્યાએ વાલા ભક્તજનો રસોડો ચાલુ કરી કેમ મારું વાગડ છે આગળ આવે અને વાગડના નાના મોટા ભાઈઓને તકલીફ ન પડે એના માટે કરી અને વાલા ભક્તજનો અનેક જગ્યાએ રસોડાની સેવા પણ એ વખતે કરેલી હતી. 114 દીકરીઓના એમને કન્યા દાન પોતાના એકલા હાથે કરેલું છે. ભાઈ, આ ક્ષત્રિય અને શૂરવીરા લોહી છે અને આ દીકરા કે દીકરી એ અમારા છે. અને બિફોર જો એમાં ખરાબ પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ હતી ત્યારે પણ એમના દ્વારા પૂર્વ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાનો પણ એવો જ સેવાભાવ રહ્યો હતો. અને આ મહોત્સવની અંદર પણ વાલા ભક્તજનો બહુ મોટી સેવા કરી છે. અને સાથે સાથે સરકારની ગ્રાન્ટમાંથી 4200 કરોડનો ગ્રાન્ટ વાગડને આગળ લાવવા માટે પરિશ્રમ કરી રહ્યા છે. અને વાલા ભક્તજનો હવે તો બાપુ ઘનશ્યામ મહારાજ આવી ગયા એટલે તો અમારો વાગડ આગળ જ જવાનો છે, બાપ આગળ જવાનો છે. અને આજે જ્યારે વિરેન્દ્રસિંહ બાપુ અહીંયા આવ્યા હોય ત્યારે સમગ્ર એમની ટીમને પણ હું જરૂર યાદ કરીશ અને બાપુની સાથે એમના ટીમના જેટલા ભક્તો છે એમને પણ હું અત્યારે અહીંયાથી આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ જરૂર અપાવીશ. પધારશે હઠુબા સોઢા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી હમીરસિંહ સોઢા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કૌશિકભાઈ બગડા, રાપર તાલુકા પંચાયતના પ્રતિનિધિ પ્રમુખ, જે ભાઈઓના નામ લો એ ભક્તો ઉપર આવજો. જયદીપસિંહ જાડેજા, રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન લાલજીભાઈ કારોત્રા, રાપર શહેરના ભાજપ પ્રમુખ અને લાલજીભાઈનો પણ અમને ખૂબ સહયોગ રહ્યો છે. મહેન્દ્રસિંહ વાઘેલા, રાપર તાલુકા ભાજપ મહામંત્રી, મહુભા વાઘેલા, રાપર શહેર ભાજપ મહામંત્રી, કિશોરભાઈ મહેશ્વરી, રાપર તાલુકા પંચાયતના સામાજિક ન્યાય, ઉમેશભાઈ સોની, પૂર્વ પ્રમુખ રાપર ભાજપ, ડોલરરાય ગોર, પૂર્વ પ્રમુખ ભાજપ, રામજીભાઈ સુરાભાઈ સોલંકી, સરપંચ સંગઠન પ્રમુખ શ્રી બળવંતભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ રાપર નગરપાલિકા, કમલસિંહ સોઢા, રાપર તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભગુદાનભાઈ ગઢવી, રાપર નગરપાલિકા સદસ્ય ભરતભાઈ ચંદુલાલ ઠક્કર, રાપર શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રવીણભાઈ, તાલુકા ભાજપના મંત્રી શ્રી નશાભાઈ દયા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વીરાભાઈ સોઢા, સરપંચ શ્રી માનદનભાઈ ગઢવી, મનજીભાઈ ભાટેસરા, દિનેશભાઈ કારોત્રા, ડાયાભાઈ રાઠોડ, મહામંત્રી રાપર શહેર ભાજપ, દિનેશભાઈ ખીમજી કારોત્રા, નગરપાલિકા સદસ્ય વાલજીભાઈ ધરમસિંહ વાવિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી ભાવેશભાઈ ગારિયા, કેશુભા વાઘેલા, પૂર્વ રાડા ચેરમેન રાપર, જસુભા જાડેજા ડાભુડા, અંબાવીભાઈ વાવિયા, કેડીસીસી બેંક, મહાવીરસિંહ જાડેજા પધારશે. આટલા ભાઈઓને યાદ કર્યા અને સૌથી વાલા ભક્તજનો સહયોગ રહ્યો તો અમારા વિનોદભાઈ થાનકી, અમારા સંતોની પડખે જેમ અત્યારે ઊભા છે એમ હંમેશાની માટે અમારી સાથે જ રહ્યા છે. તો વિનોદભાઈ થાનકીને પણ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પુષ્પની માળા પહેરાવી અને રૂડા આશીર્વાદ પાઠવશે. બસ વાલા ભક્તજનો, રાજકીય દ્વારેથી પધારેલા મહેમાનોનો સૌ કોઈનો હૃદયથી અમે સ્વાગત કરીએ છીએ. ભલે પધાર્યા. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો આજે વાત કરવી છે આપણે સ્વામિનારાયણ જે નૂતન શિખરબંધ મંદિર. હમણાં જ મને વાલજીભાઈ વાત કરી એમ છેલ્લા 60 વર્ષથી હરિભક્તોની એવી માંગણી હતી કે રાપરને એક શિખરબંધ મંદિર મળે. આજે છેલ્લા 12 વર્ષથી શરૂ થયેલા આ મંદિરનું કામ જ્યારે પરિપૂર્ણ થયું અને અત્યારે આપણે ઊભા છીએ વૃંદાવન ધામમાં, ત્યારે કથા ચાલુ છે. કાલે કથાની પૂર્ણાહુતિ થશે, મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ થશે. ત્યારે મારી સાથે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ વાવિયા, રાપર તાલુકા ભાજપના મહામંત્રી મહાદેવભાઈ ભૂષણ, ધારાસભ્યના પ્રિય શ્રી વિનુભાઈ થાનકી
અને બબ્બે વખત રાપર તાલુકા ભાજપના પ્રમુખ રહી ચૂકેલા ડોલરભાઈ ગોર છે. ખાસ તો અત્યારે આપણે વાલજીભાઈ સત્સંગથી પણ જોડાયેલા છે, એટલે સૌપ્રથમ એમને જ મળશું. વાલજીભાઈ, શું કહેશો આ મંદિરથી તમે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અવગત? રાપરમાં સંપ્રદાયનું શિખરબંધ ચોથું મંદિર બની રહ્યું છે. ભુજ, માંડવી, અંજાર બાદ આ રાપરનું મંદિર એ અનેક રીતે જેને કહેવાય કે સીમાચિહ્નરૂપ છે. હું તો એમ કહીશ કે સ્વામિનારાયણ મંદિર નહીં પણ ભારત દર્શન રૂપી આ મંદિર છે, જેમાં ભગવાન સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ ભગવાન, પંચદેવો, ગણપતિ, હનુમાનજી મહારાજને, રાષ્ટ્રને સમર્પિત જે સંતો થઈ ગયા, જે મહાપુરુષો થઈ ગયા, તેમના પણ ચિત્રો અહીં સ્તંભો ઉપર આકૃત કરાયા છે. ત્યારે આ મંદિર એક ઐતિહાસિક મંદિર બનશે અને આજે જ્યારે વિશ્વ આખામાં કચ્છ એક પર્યટન ક્ષેત્રે વિકસી રહ્યો છે, ખાસ કરીને ધોળાવી રાખ્યો અને બીજા અનેક એવા સ્થાનો છે વાગડમાં કે જેને આકર્ષણનું કેન્દ્ર છે પર્યટન માટે. ત્યારે આવતા દિવસોમાં આ સ્વામિનારાયણ મંદિર એ યાત્રિકો માટે અને ખાસ તો બહારથી જે આવતા, કારણ કે આપ જાણો છો કે ભુજ મંદિરમાં મોટાભાગના NRI કચ્છના હરિભક્તો છે, એટલે હવે જ્યારે શિખરબંધ મંદિર થયું છે ત્યારે આ બધા જ હરિભક્તો એ રાપર આવશે અને આવતા દિવસોમાં રાપરના વિકાસમાં સાથે સાથે એક આ પર્યટન સ્થળ બનશે અને આ ભુજ મંદિર અને જે ભગવાન સ્વામિનારાયણનું પવિત્ર મંદિર છે એ આ આકર્ષણનું કેન્દ્ર રાપર માટે બનશે આવતા દિવસોમાં. ખાસ તો દર્શક મિત્રો, અત્યારેનો જે માહોલ હતો, પ્રથમ ઓપરેશન સિંદૂર ને ત્યાર પછી જે આખો સિનારીઓ થયો, એટલે ક્યાંક ને ક્યાંક યુદ્ધ જેવા માહોલમાં અહીં ધારાસભ્યશ્રીના સીધી દેખરેખ હેઠળ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક ફક્ત કથા કે ધાર્મિકતા જ નહીં પણ અહીં રાષ્ટ્રહિત પણ જોડાયેલું હતું. ખાસ તો વાલજીભાઈ, એક જે આયોજન કરવામાં આવ્યું બ્લડ ડોનેશન, અહીં રાપરમાં અનેક બ્લડ ડોનેશન કેમ્પો થયા છે, પણ હું કદાચ કહીશ કે અત્યાર સુધીના સૌથી વધારે બ્લડ બેંકનો જે અહીંયા જે કેમ્પ કર્યો છે એમાં સૌથી વધારે ડોનેશન મળ્યું છે. અને વિશેષ કરીને જ્યારે વિરેન્દ્રસિંહભાઈ આપણા ધારાસભ્ય છે, સતત વાગડના કામો માટે અને વિકાસ માટે અવિરત પોતાના સમય કાઢીને જ્યારે આ કાર્યોમાં જોડાયેલા રહે છે, ત્યારે એમના હાથે અને સંતોના હાથે આ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન થયું. એમાં ખૂબ મોટી સંખ્યામાં ડોનરો જોડાયા અને વિશેષ તો એ હતી કે આ ડોનેશન કેમ્પમાં સંતો, અને એનાથી વિશેષ કહું કે જ્યારે આજના દેશનો જે માહોલ છે, જે રીતના બોર્ડર ઉપર દુશ્મન દેશ સામે આપણે લડી રહ્યા છીએ આપણા જવાનો, એમના માટે જ્યારે આ બ્લડ ડોનેશનનો એક ઉદ્દેશ્ય હતો, ત્યારે મેં જોયું કે જે ડોનેશન થયું છે એમાં સૌથી વધારે જો ડોનર હોય તો 50%થી 60-70% જેવા ડોનરો મહિલાઓ હતી. એ એક જેને કહેવાય કે ખૂબ સારો સંકેત હતો કે આ બ્લડ ડોનેશનમાં મહિલાઓએ વિશેષ ભાગ લીધો, સંતોએ લીધો, પોલીસકર્મીઓએ ભાગ લીધો અને પાર્ટીના કાર્યકરો અને આમ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ડોનેશનમાં જોડાયા હતા. શું કહેશો ખાસ તો રાપર મધ્યે અંતરિયાળ વિસ્તારમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભવ્ય મંદિર નિર્માણ થયું છે. આનંદની વાત છે કે અંતરિયાળ વિસ્તારમાં બહુ જૂજ છે આવા મંદિરો, અને એ પૈકીનું નવું મંદિરનું નિર્માણ થયું છે, જેના દ્વારા લોકો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક આ મંદિરમાં આવશે. એના સાથે સાથે બીજી એક વાત કહું કે આખો વિસ્તાર ધીરે ધીરે પર્યટન તરફ આપણે જ્યારે જઈ રહ્યા હોઈએ ત્યારે અનેક પર્યટન સ્થળો છે, તો એ પૈકીનું આ પર્યટન અને આસ્થાનું કેન્દ્ર પણ બની રહેશે સ્વામિનારાયણનું મંદિર. એની સાથે એમણે જે પ્રમાણે મંદિરના નિર્માણની સાથે સેવાકીય પ્રવૃત્તિ અને ખાસ કરીને ગાયો માટે, પક્ષીઓ માટે, આ બધા માટે જે એમણે વ્યવસ્થા કરેલી છે એ પણ ખૂબ જ પ્રશંસનીય છે. હું સૌ સંતોને વંદન કરી અને સૌને અભિનંદન આપું છું જેમણે આ ભવ્ય કાર્યને કાર્યાન્વિત કર્યું છે. મહાદેવભાઈ, ખાસ તો આજ તો તમારું બહુ વિશાળ અહીંયા સન્માન કરવામાં આવ્યું. રાપર તાલુકા ભાજપના તમે મહામંત્રી છો, જે પાર્ટીએ તમારી કદર કરી છે. રાપર તાલુકાનો આજે જે કાંઈ વિકાસ થયો હોય, ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ ધ્યાનથી, કેન્દ્રથી અને ખૂબ સારા કાર્ય કર્યા છે. ત્યારે આજે આ રાપર તાલુકાનો આ વિકાસ થયો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરું તો સ્વામિનારાયણ સંપ્રદાય આ એવો એક ધર્મ છે કે આજે આખા વિશ્વની અંદર આ ધર્મનો એક ધજા રૂપે એક ધર્મથી લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આ જે વાગડ કહેવાય કે એકદમ પછાત એરિયો હતો અને એને એક સારું કેન્દ્ર બનાવવાનું કામ અગર કર્યું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ મોટો આમાં હાથ છે અને મોટું યોગદાન છે. જ્યારે કહેવાય કે છોકરાઓની સ્કૂલ ચાલુ છે, તેમજ આવા અનેક વર્ષોએ સ્વામિનારાયણ સંસ્થા તરફથી ધર્મના કામ થઈ રહ્યા છે. ત્યારે
કે આ વાગડ વિસ્તારની અંદર જે ખૂબ સરસ મજાના કાર્ય કરી અને લોકોને આ એક સંસ્થામાં જોડે છે અને વ્યસન મુક્ત કરે છે અને કહેવાય કે આ સ્વામીઓનું ખૂબ મોટું યોગદાન છે. અને જેમ કહેવાય કે આપણા વિરેન્દ્રસિંહ જાડેજાજી જ્યારે રાપર તાલુકાના ધારાસભ્ય બન્યા ત્યારથી ખૂબ અનેક સારા કામ થઈ રહ્યા છે. નગરપાલિકાના કામ હોય કે રોડ રસ્તાના કામ હોય કે નાલાના કામ હોય કે પછી જે કહેવાય કે ગામડાઓના તળાવના કામ હોય કે પાણીની અવ્યવસ્થા ઊભી થતી, લાઇટની અવ્યવસ્થા ઊભી થતી, પણ હવે એવું કાંઈ વસ્તુ રહી નથી અને ખૂબ જ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. ત્યારે ધર્મ અને રાજ આ બંને સાથે મળીને જ્યારે કામ થતો હોય ત્યારે આજે વિશ્વમાં રાપર તાલુકાનું અને ભુજ જિલ્લાનું જે કહેવાય કે નામ થઈ રહ્યું છે આખા દેશની અંદર, એ ટૂંક સમયની અંદર ખૂબ સારું એવું કાર્યથી અને આ સંતો અને રાજનેતાઓના જે કહેવાય કે સાથે મળીને સંકલ્પથી જે ખૂબ સરસ મજાના કાર્ય થાય છે એનું અમે ખૂબ આ બધું માણી રહ્યા છીએ. ત્યારે આવનારી પેઢીને આનો ખૂબ લાભ થશે અને ખૂબ વ્યવસ્થિત રીતે સરકાર તરફથી વ્યવસ્થા આપવામાં આવી રહી છે. ત્યારે ખૂબ સરસ મજાના કામ થશે અને ખૂબ આનો લોકોને અને ગરીબ માણસોને લાભ મળશે. વાલજીભાઈ બાપુ દ્વારા જે અનુદાન આપવામાં આવ્યું, આમ તો જો કે ઘણી જગ્યાએ બાપુ અનુદાન આપતા જ હોય છે દરેક જગ્યાએ ધાર્મિક કાર્યોમાં, પણ અહીં જે 11 લાખ જેવી માતબાર રકમનું બાપુ અનુદાન દીધું, શું કહેશું? બાપુ વાગડના કોઈ પણ મંદિરમાં હોય પોતાનું યથાયોગ્ય ખૂબ મોટું દાન આપતા હોય છે. ખાસ કરી એમના કુળદેવી મમાઈ માતાજીને તેઓ બહુ માને છે એટલે તેમણે પણ ત્યાં કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. અને આ સ્વામિનારાયણ મંદિરમાં પણ તેમણે 11 લાખ રૂપિયા જેવી માતબર રકમનું દાન એમના તરફથી મળેલ છે. એટલે એ ધર્મપ્રેમી પરિવાર છે. સાથે રાજકીય ક્ષેત્રે તેઓ પોતાની સેવાઓ સાથે કોઈ પણ મંદિર હોય, કોઈ એવો સામાજિક કાર્ય હોય જેમાં પોતાની ગ્રાન્ટ દેવાની હોય, બાપુ ખુલ્લે હાથેથી એ આ પોતાનો ફાળો આપતા હોય છે. અને આ મંદિરની અંદર એમના એક આગવો લગાવો હતો. હું તો એમ કહીશ કે રૂપિયા કરતાં એમની જે સેવા હતી, જ્યારે બોર્ડર ઉપર અતિ ખરાબ પરિસ્થિતિ હતી, કાર્યક્રમો યોજવા ઉપર સરકારનો જ્યારે ચાંપતી નજર હતી અને એક સમય એવો પણ આવ્યો હતો કે કદાચ હવે આ કાર્યક્રમને મુલતવી રાખવો પડે, પણ બાપુની એક રાજકીય સમજણ સૂઝબૂઝથી એમણે આ કાર્યને અટકવા નથી દીધું અને ભગવાને પણ એમને યશ અપાવ્યો છે. એટલે બાપુનો ફાળો અને વિશેષ કરીને રાજકીય એમનું યોગદાન છે, જે આ મંદિરના નિર્માણથી કરીને નાના મોટા જે કાંઈ વિઘ્નો આવતા હોય એમાં એ બાપુ અને ખાસ તો વિનોદભાઈ થાનકી સાહેબ છે જેમના પીએ, અને એમની આખી ટીમ આ મંદિરના કોઈ કાર્યમાં એમણે કોઈ પાછીપાની કરી નથી, એના હરેક કાર્યમાં સહકાર આપ્યો છે. એટલે બાપુનો આ મંદિર નિર્માણમાં વિશેષ યોગદાન રહ્યું છે. દર્શક મિત્રો, ખાસ તો હું તમને જણાવી દઉં કે નૂતન મંદિર અને આ વૃંદાવન ધામ એટલે કે કથા સ્થાન, એના કોર્ડિનેટર વિનુભાઈ થાનકી એટલે કે આપણા ધારાસભ્યના પીએસવી હતા. ખાસ તો કોર્ડિનેટરનો મતલબ એ થાય કે વહીવટી તંત્ર હોય, અહીં આવવા જવાના મહેમાન હોય, આ બધાનું સંકલન કરવું. એટલે ક્યાંક ને ક્યાંક આ આખી કથા વિશે અને મંદિર વિશે વિનુભાઈ શું કહેશું? શ્રી સ્વામિનારાયણ મંદિર રાપર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે નક્કી થયું, લોગોનું અનાવરણ થયું, ત્યારથી સંતોનો આદેશ હતો કે બાપુ સહિત આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ અમારી જોડે રહેજો અને આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દીપાવજો. એ જ રીતે બાપુએ જે વચન આપ્યું હતું એ પ્રમાણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી. ઉપરથી મોટા અધિકારીઓનું કહેવાનું હતું કે ભાઈ અત્યારે સાવચેતીના પગલાં લેજો, અને આ મહોત્સવ એક સમયે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આપણે આ મહોત્સવને અહીંયા સ્ટોપ કરવાનો હતો. છતાં બાપુના પ્રયાસોથી આ મહોત્સવ પાછો અત્યારે રંગેચંગે 15 તારીખ સુધી આ મહોત્સવ રહેશે. એ બદલ આપણે સ્વામીજી, આપણે આચાર્ય મહારાજ સાહેબ કૌશલ્ય પ્રસાદ સ્વામી અને ધર્મનંદન મહર્ષિ ધર્મનંદન સ્વામી, કેપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી અને સર્વ બાલકૃષ્ણ સ્વામી, સર્વના આશીર્વાદથી આપણે આ મહોત્સવ સારી રીતે કરી રહ્યા છીએ. સાથે હજારોની સંખ્યામાં NRIs એટલે કે લંડન, અમેરિકા, આફ્રિકાથી જે આવતા હોય તે હમણાં 2 જ મહિના પહેલાં માંડવી મહોત્સવ હતો, એ જ બધા હરિભક્તો પાછા અહીં રાપરમાં પધાર્યા છે. અને રાપરનો રંગત અત્યારે આખી અલગ છે. બધાને મોઢે આવી સિચ્યુએશનમાં પણ ખૂબ આનંદથી કથા માણી રહ્યા છે. સાથે હું બધા હરિભક્તો અને અહીંયા જે દાતાઓ છે એનો ખૂબ ખૂબ અભિનંદન આપશું. સાથે આ મંદિર જે છે એ રાપરનો એક
એક સારો એવો તીર્થધામ બન્યું છે. આજે ગયા રવિવારે કે જ્યારે લોકાર્પણ થયું ત્યારે પણ કાયદા કાનૂન પ્રમાણે એટલા બધા માણસો ભેગા નહોતા કરવાના, છતાં પણ માણસો એટલા ઉમટી નીકળ્યા હતા કે ભગવાનના દર્શન થાય. અને કાલે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ખૂબ મહોત્સવમાં મજા આવી. હું સર્વ સંતો મહંતોનો ખૂબ ખૂબ આભારી છું કે આ મહોત્સવમાં અમને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. સાથે વિરેન્દ્રસિંહ બાપુએ પણ ભવિષ્યમાં પણ કાંઈ પણ જરૂર હોય સંતોને તો અમે ખડે પગે ઊભા છે એવી ખાતરી આપીએ છીએ. ખાસ તો વાલજીભાઈ પાટીદાર સમાજ અને સ્વામિનારાયણ સંપ્રદાય આ બે વચ્ચે એક જેને કહી શકાય ને એક અતૂટ નાતો રહ્યો. હા, કારણ કે હમણાં જ બીનુભાઈએ કીધું કે એનઆરઆઈ એટલે કે અત્યારે જે અહીંયા આપણા મહેમાન બન્યા છે રાપરના, એમાંથી લગભગ ઘણા બધા નોન રેસિડેન્ટ ઇન્ડિયા છે. હા, એટલે આમ તો અમારા અહીંયા બાઉતેર ગામનો સમાજ છે. બાઉતેર ગામ દૂધીથી પીપરાળા વચ્ચે, અને આજથી 60 વર્ષ પહેલાં આમ તો આ પ્રસાદીનું ગામ છે. ભગવાન જ્યારે 12 વર્ષે ભારત ભ્રમણે નીકળેલા ત્યારે અહીંયા કચ્છમાં અને રાપરમાં 5 દિવસ રોકાયેલા, અને એ અનુસંધાને આ તીર્થધામ છે. રાપર સંપ્રદાયનું તીર્થધામ છે. અને અહીંયાના હરિભક્તોએ 60 વર્ષ પહેલાં ભુજ મંદિરને વિનંતી કરેલી કે અમને પણ એક સારું મંદિર આપો. ત્યારે હરિમંદિર તરીકે આજ દી સુધી અહીંયા કને સત્સંગ થતો હતો. અને વિશેષ કરીને છેલ્લા લગભગ 2013ની અંદર કેપી સ્વામીને આ મંદિર નું કામ પૂરું કરવાની જવાબદારી આપી અને એક ભવ્ય મંદિર નિર્માણ માટે તેમને જવાબદારી આપી. ત્યારે 12-13 વર્ષના વાણા વાયા બાદ એક એવું ભવ્ય મંદિર નિર્માણ થયું છે. એમાં અમારા સંપ્રદાયના મોટાભાગના પરિવારજનો, ખાસ કરીને રાપરની વાત કરીએ તો રાપરમાં જે અમારો 1500 ઘરનો પાટીદાર સમાજ છે એમાંથી મોટાભાગના સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે. મારા જ કુટુંબના લગભગ પરિવારજનો સંપ્રદાય સાથે જોડાયેલા છે. અને હું એમ કહીશ કે વાગડ એટલે અતિ પછાત વિસ્તાર, જેની આર્થિક સ્થિતિ આજથી સુધી નથી, પણ મુંબઈ ગયા પછી અમે આજે ભગવાનની દયાથી અને ખાસ કરીને માનનીય નરેન્દ્રભાઈની એક ઈચ્છા હતી કે વાગડને અને કચ્છને એક રાષ્ટ્રીય, જેને કહેવાય કે રાષ્ટ્રનું એક અગ્રણી જિલ્લો બનાવવાની જે એમની નેમ હતી, એમને પોતાનું જેને એક સવાયા કચ્છી કહેતા હતા. અને નર્મદાના આગમન બાદ આજે વાગડ એક જેને કહેવાય કે વિકાસને પંથે છે. ત્યારે આ સંપ્રદાયના જે સદગુણો છે, જેને કહી શકાય વ્યસન મુક્તિ હોય, સદાચારથી જીવન જીવવાનું હોય, રાષ્ટ્ર સેવા સાથે જોડાવાનું, આવા સદગુણોને લઈને અમારો સમાજ આ સંપ્રદાય સાથે જોડાયો છે. અને ખૂબ ભગવાનની દયા છે અને મહારાજની કૃપાથી અમારા જે પાટીદાર સમાજ, મેં તેમને કહ્યું કે આર્થિક રીતે આજ સુધી બહુ સદ્ધર નહોતા, પણ તેમ છતાં એમણે પોતાની શક્તિથી વિશેષ આ મંદિર નિર્માણમાં પોતાનો યથાયોગ્ય નહીં પણ ખૂબ મોટો ફાળો આપ્યો છે. હવે 2 દિવસ પહેલાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા 12 તારીખ હતી એના આગલે દિવસે જે ભગવાનને જે સુવર્ણ અલંકારોને આદિથી જે કાંઈ વિધિ હતી એમાં મેં જોયું કે એવા કેટલા એવા પરિવારજનો હતા જે કાલ સુધી મજૂરી કરતા હતા. એક નારાયણભાઈ ગજોલા, નારાયણભાઈ જે એક હથોડી અને લોઢા કૂટતો માણસ, એણે ખૂબ મોટું આ મંદિરના નિર્માણમાં પણ સહયોગ દાને આપ્યું છે અને અલંકારો કયો બીજી ઘણી બધી સેવાઓ આપી છે. અને એના કરતાં એણે હું છેલ્લા જોઉં છું 10-12 વર્ષથી એને જે કાંઈ કામ સોંપો એ પોતાનું કામ છોડીને સતત આ કામમાં જોડાઈ રહ્યા છે. એવા ઘણા બધા છે. મારા માસીના દીકરાઓ જે હરિભાઈ કારુભાઈ સ્વર્ગીય, એ બધાએ ખૂબ આ પરિવાર એમનો સત્સંગી પરિવાર હતો. મારા સસરા જેમણે ગામમાં જે મંદિર છે, બાઈઓનું મંદિર છે, એ જગ્યાએ એમણે પરિવાર તરફથી આપવામાં આવી હતી. એટલે એવા નાના જે આજે ભલે આજે આર્થિક રીતે સદ્ધર છે પણ જ્યારે કાંઈ નહોતું ત્યારથી આ સંપ્રદાયથી જોડાયા છે. અને આ મંદિર નિર્માણમાં અમારા પાટીદાર સમાજના પરિવારોનું મોટું યોગદાન છે. એનઆરઆઈ જે કચ્છી એનઆરઆઈઓ છે એણે તો ખૂબ મોટું યોગદાન આપ્યું છે. કારણ કે આપ જાણો છો કે 75 કરોડને ખર્ચે આવડું મંદિર બન્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારા વાગડના પાટીદાર સમાજો આવડું બધું આ સાહસ અથવા તો આવડું મોટું દાન ન આપી શકે. પણ કચ્છના એનઆરઆઈ ભક્તો હોય, ચાહે એ દ્વારકા મંદિર બનતું હોય, ચાહે હરિદ્વારમાં બનતું હોય કે વિદેશમાં બનતું હોય, આ એનઆરઆઈ ભક્તો પોતાની શક્તિથી વિશેષ સ્વામિનારાયણ સંપ્રદાયને દાન દેતા હોય છે. ત્યારે આ રાપરના મંદિરમાં પણ 24 ગામ એનઆરઆઈ પટેલ સમાજનું ખૂબ મોટું યોગદાન છે. તો દર્શક મિત્રો, આ હતા વાલજીભાઈ વાવિયા, બીનુભાઈ થાનકી, ડોલરાય ગોર અને મહાદેવભાઈ ભૂષણ. ખાસ તો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મંદિરમાં સેવા આપવામાં આવી અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રીએ વિશેષ રસ લઈ અને આખું આ નૂતન મંદિર કે જે 75 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, ક્યારેક એના દર્શને ચોક્કસ આવજો. અને વૃંદાવન ધામ
આજે કદાચ કથાનો છેલ્લો દિવસ છે એટલે ક્યાંક ને ક્યાંક અહીં એનઆરઆઈઓ તો ખરા જ, પણ પીપરાડાથી દુધઈ સુધીના જે 72 ગામો છે પાટીદાર સમાજના, એમાંથી એક પણ ગામ એવું નહોતું કે જેના પાટીદાર સમાજની હાજરી અહીંયા ન વર્તાણી હોય. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.